બોલો, શું નામ તમારું? શ્રવણજી નવાજી ઠાકોર. ઉંમર કેટલી શ્રવણજી? 35 વર્ષ. ગામ કયું, રહેવાનું? પુનાસન, તાલુકો? સિદ્ધપુર, જિલ્લો? પાટણ. ઓકે, શું તકલીફ થયેલી હતી કહો? ગાંડર મશીન વાગ્યું હતું. કઈ જગ્યાએ વાગેલું હતું? હા, તે બાજુ હતું, ચક્કર વાગ્યું હતું. ગ્રાઇન્ડર મશીનનું ચક્કર હાથમાં પેસી ગયું, બરાબર ને? કઈ તારીખે વાગેલું હતું? 13/5. બરાબર. અને વાગ્યા પછી આપણે અહીંયા ભાનુ ઓર્થોપેડિક હોસ્પિટલમાં આવ્યા? હા, ત્યાં કયું ઓપરેશન, શું કર્યું, કેવું હતું? સાહેબે ઓપરેશન કર્યું. ઓપરેશન નહોતું કર્યું, એના મોરે અંગૂઠો આરો નેચો પડી ગયો. બરાબર. પછી ઓપરેશન કર્યા પછી અંગૂઠો કમ્પ્લીટ એમાં શું હતું? નસ રિપેર કરી? નસ રિપેર કરી. બરાબર. સાજે કેટલો ટાઈમ થયો? 1 મહિનો થયો? 1 મહિનો થઈ ગયો. ઓકે, હવે કેવું લાગે છે તમને કહો? સારું ના હવે અંગૂઠો આમ ઊંચો નીચો કરીને બતાવો આવી રીતે. અંગૂઠો વેરી ગુડ. પહેલાં નહોતો થતો ને? પહેલાં નહોતો થતો. બરાબર. મુઠ્ઠી વાળો, સીધી કરો, ફરી વાળો. આજે 1 મહિનો થયો, હવે થોડી થોડી કસરત ચાલુ કરશો એટલે ધીમે ધીમે વધારે સારું થશે. બરાબર. કેવું લાગે તમને? સારું લાગે છે? સારું લાગે. આવો આ બાજુ આવો, બેસો. જો આ દર્દીને અંગૂઠામાં આ જગ્યાએ નાની હેર લાઇન ક્રેક હતી. અંગૂઠાના જે ફર્સ્ટ મેટાકાર્પલ બેઝમાં એવલ્જન ચીફ ફ્રેક્ચર, જે ખાસ દેખાતું બી નથી, પણ એની સાથે ઉપર જનારી જે ટેન્ડન હતી એને કહેવામાં આવે છે એક્સટેન્સર ટેન્ડન ઓફ થમ્બ, એક્સટેન્સર પોલાઇસિસ લોંગસ. આ જે અંગૂઠાને ઊંચો નીચો કરનારી જે ટેન્ડન આવે છે એ ટેન્ડન અહીંયાથી કટ થઈ ગયેલું હતું, આ જગ્યાથી. હવે કટ થઈ જાય એટલે શું થાય કે અંગૂઠો ઊંચો ન થઈ શકે. અંગૂઠો આમ નીચો પડી જાય પણ ઊંચો ન થઈ શકે, કારણ કે ઊંચો કરનારી નસ તૂટી જતી હોય છે. અને સાથે આ ચામડી પણ ફાટેલી હતી, એટલે એને ચામડીની અંદરથી ઈજાને ઓપન ગ્રેડ 3 ઇન્જરી કહેવાય. અને સાથે સાથે એસોસિએટેડ એમને ટેન્ડન પણ કટ થઈ ગયેલો હતો. તો આપણે અહીંયા હોસ્પિટલમાં ભાનુ ઓર્થોપેડિક હોસ્પિટલ સિદ્ધપુર ખાતે આવેલી છે, ત્યાં આગળ એ ટેન્ડનને રિપેર કરી અને આખી પ્લાસ્ટિક સર્જરી જેવું કામ કર્યું. અને હવે એમને 1 મહિના પછી પહેલાં કરતાં ધીમે ધીમે સારું લાગી રહ્યું છે. નાવ વી વિલ ડુ ફિઝિયોથેરાપી. એમને અંગૂઠો ઊંચો નીચો રોટેશન કરવાની, કારણ કે આને સપોર્ટ આપવો પડે. જો પ્લાસ્ટરના પાટાનો સપોર્ટ ન આપો, સ્લેબ સપોર્ટ, તો અંગૂઠો લબડીને નીચે પાછો જતો રહે. અને જે ટેન્ડન અહીંયા રિપેર કરેલો છે એ રિપેરિંગ કામ તૂટી જાય. એટલે આ જે ટેન્ડન છે એ એન્ડ ટુ એન્ડ એનેસ્ટોમોસિસ અથવા તો એને રિપેર કહેવાય. એ સામે ટેન્ડનને રિપેર કરવાનું. આ પ્રોસિજર કરવાથી જે અંગૂઠો કામનો, બિલકુલ જો અંગૂઠો નીચે પડી જાય તો કોઈ કામનો જ ન રહે. એટલા માટે અંગૂઠાને સર્જરી કરી એને પ્લાસ્ટરનો સ્લેબ આપી, સાથે સાથે એને ઇન્ફેક્શન ન થવા દેવાનું, ફ્રેક્ચરને પણ મટાડવાનું. એટલે આવા કોમ્પ્લિકેટેડ કેસની સર્જરી કર્યા પછી ધીમે ધીમે આવી ઓપરેશન કર્યા પછી રિઝલ્ટ સારું મળતું હોય છે. અને આગળ જતાં એમને ફિઝિયોથેરાપી જ્યારે કરવામાં આવશે ત્યારે હજુ પણ એની અંગૂઠાની સાંધાની નસોનું ઇમ્પ્રુવમેન્ટ દેખાશે. શ્રવણજી, આભાર તમારો. નમસ્કાર. નમસ્કાર. થેન્ક યુ.